સંતાન સુખ, સુખ શાંતિ અને ધન માટે મંગળવારનું વ્રત અવશ્ય કરવું. મંગળવારના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. ભોજન દિવસ કે રાત્રે બેમાંથી એક જ વાર કરવું. ભોજન કરતાં પહેલાં ગોળ તથા ઘઉંમાંથી બનેલી વાનગી આરોગવી. ઉપવાસ ઓછામાં ઓછા 21 અઠવાડિયા સુધી કરવું. વ્રતથી લાભ ન થતો હોય તો વ્રત ચાલુ જ રાખવું. આ વ્રતથી મનુષ્યના બધા જ દોષ નષ્ટ થઈ જાય છે. વ્રત દરમિયાન પૂજનના સમયે લાલ વસ્ત્ર ધારણ કરવા અને હનુમાનજી અથવા મંગળદેવને લાલ પુષ્પ અર્પણ કરવા. છેલ્લે હનુમાનજીની પૂજા આરતી કરવી તથા મંગળવારની વ્રતકથા સાંભળવી જોઈએ. તો આપણે આજે મંગળવારની વ્રતકથા જોઈએ. ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ પોતાની પત્ની અંજલિની સાથે રહેતો હતો. કેશવદત્તના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા જ લોકો કેશવદત્તનું સન્માન કરતા, પરંતુ કેશવદત્તને સંતાન નહોતું. તેથી તે હંમેશા ચિંતિત રહેતો હતો. બંને પતિ પત્ની દરેક મંગળવારે મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરતા હતા. વિધિવત મંગળવારનું વ્રત કરતા વર્ષો વીતી ગયા. બ્રાહ્મણ બહુ નિરાશ થયો, પરંતુ તેણે વ્રત કરવાનું ન છોડ્યું. થોડા દિવસો પછી કેશવદત્ત હનુમાનજીની પૂજા કરવા માટે જંગલમાં ચાલ્યો ગયો. તેની પત્ની અંજલિ ઘરમાં રહીને મંગળવારનું વ્રત કરવા લાગી. બંને પતિ પત્ની પુત્ર પ્રાપ્તિ માટે મંગળવારનું વિધિવત વ્રત કરવા લાગ્યા. થોડા દિવસો પછી અંજલિએ આગલા મંગળવારે વ્રત તો કર્યું, પરંતુ કોઈ કારણસર તે દિવસે હનુમાનજીને ભોગ ધરાવી શકી નહીં અને તે દિવસે તે સૂર્યાસ્ત પછી ભૂખી જ સૂઈ ગઈ. અંજલિએ પછીના મંગળવારે હનુમાનજીને ભોગ ધરાવ્યા વિના ભોજન નહીં કરવાનું પ્રણ લીધું. 6 દિવસ સુધી અંજલિ ભૂખી તરસી રહી. 7મા દિવસે મંગળવારે અંજલિએ હનુમાનજીની પૂજા કરી, પરંતુ બરાબર તે જ સમયે ભૂખ તરસને કારણે અંજલિ બેભાન થઈ ગઈ. હનુમાનજીએ તેને સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, "ઉઠ પુત્રી, હું તારા પર બહુ પ્રસન્ન છું. તને સુંદર અને સુયોગ્ય પુત્ર થવાનું વરદાન હું આપું છું." આટલું કહીને હનુમાનજી અંતર્ધાન થઈ ગયા. તેણે તત્કાળ ઉઠીને હનુમાનજીને ભોગ ધરાવ્યો અને પોતે પણ ભોજન કર્યું. હનુમાનજીની અનુકંપાથી અંજલિએ એક સુંદર બાળકને જન્મ આપ્યો. મંગળવારે જન્મ લેવાને કારણે તે બાળકનું નામ મંગળ પ્રસાદ રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી અંજલિનો પતિ કેશવદત્ત પણ ઘેર પાછો આવ્યો. તેણે મંગળને જોઈ અંજલિને પૂછ્યું, "આ સુંદર બાળક કોનું છે?" અંજલિએ ખુશ થતાં હનુમાનજીના દર્શન આપવાની અને પુત્ર પ્રાપ્ત થવાના વરદાન આપવાની બધી જ કથા સંભળાવી, પરંતુ કેશવદત્તને તેની વાતો પર વિશ્વાસ થયો નહીં. તેના મનમાં જાત જાતના કલુષિત વિચાર આવવા લાગ્યા કે અંજલિએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો છે. પોતાનું પાપ છુપાવવા માટે અંજલિ જૂઠું બોલી રહી છે. ગુસ્સામાં આવીને કેશવદત્તે તે બાળકને મારી નાખવાની યોજના બનાવી. એક દિવસ કેશવદત્ત સ્નાન કરવા માટે કૂવા પાસે ગયો. મંગળ પણ તેની સાથે જ હતો. કેશવદત્તે તક જોઈને મંગળને કૂવામાં ફેંકી દીધો અને ઘેર આવીને બહાનું કાઢ્યું કે મંગળ તો કૂવા પર મારી સાથે પહોંચ્યો જ નથી. કેશવદત્તનું આટલું કહેતાની સાથે જ મંગળ દોડતો ઘેર આવ્યો. કેશવદત્ત મંગળને જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તે જ રાત્રે હનુમાનજીએ કેશવદત્તને સ્વપ્નમાં દર્શન આપતા કહ્યું, "તમારા બંનેના મંગળવારનું વ્રત કરવાને લીધે મેં પ્રસન્ન થઈને પુત્ર જન્મનું વરદાન આપ્યું હતું. તું તારી પત્ની પર ખોટી શંકા ન કર." તે જ સમયે કેશવદત્તે અંજલિને જગાડીને એની ક્ષમા માંગી અને કહ્યું કે હનુમાનજીના દર્શન આપવાની બધી જ વાત જણાવી. કેશવદત્ત પોતાના દીકરાને ભેટી પડ્યો. તે જ દિવસ પછી બધા આનંદપૂર્વક રહેવા લાગ્યા. મંગળવારનું વિધિપૂર્વક વ્રત કરવાથી કેશવદત્ત અને તેના પરિવારના બધા જ કષ્ટો દૂર થઈ ગયા. આ રીતે જે સ્ત્રી પુરુષ વિધિવત મંગળવારનું વ્રત કરીને કથા સાંભળે, હનુમાનજી તેમના બધા જ કષ્ટ દૂર કરીને ઘરમાં ધન સંપત્તિનો ભંડાર ભરી દે છે. શરીરના બધા જ પ્રકારના રક્ત વિકારના રોગો નષ્ટ થઈ જાય છે. મંગળવારનું વ્રત જેવું કેશવદત્ત અને અંજલિને ફળ્યું, તેવું કથા સાંભળનાર દરેકને ફળે. મિત્રો, આવા ધાર્મિક વિડીયો સાંભળવા માટે અમારી ચેનલ હિન્દુ પરંપરાને આજે જ સબસ્ક્રાઈબ કરો.